છે વિરહની સ્થિતિ. દશરથ રાજાને પણ આવું કઈ નહોતું. નકર કઈ મહાન પુરુષ જેની ઇન્દ્રસભાની અંદર ગાદી પડતી હોય એનું મૃત્યુ બહુ મોડું થાય બાપ. એનું માન પરમાત્માએ રાખવું પડે. પણ બ્રહ્મ હૃદયમાંથી નીકળી ગયો, પ્રાણ ત્યાગ થઈ ગયો. ભગવાન ભટ્ટાચાર્યજી મહારાજનો પણ આ જ દાખલો છે. આપણે એમ કહી કે હા આની પાસે આટલા રૂપિયા છે ને, રણછોડભાઈ પાસે આટલા રૂપિયા છે ને, ખીમજી પાસે આટલા છે ને, નરેશ પાસે છે ને, મકવાણા સાહેબ પાસે આટલા છે ને, ફાણાના આટલા છે. પણ અંદરને તો પૂછો કે શું છે. કોક દી અંદરવાળાને પૂછો કે એને શું છે. એને પૈસાનો આનંદ નથી, પણ ગુરુનો વિરહ થયો છે ને એનું દુઃખ છે. 500 કરોડ શું થઈ ગયા ભાઈ? તને રૂપિયા છે નું કામ આંખમાં વળાવે છે? દુઃખી છો ના? એનો વિરહ એને યાદ આવે છે. જે સમયગાળો એની સાથે ગુજાર્યો હતો, જે સમયગાળામાં એ રહ્યા હતા, એ સમયની યાદી આવે છે. કોળિયા ભરાયા હોય એને તો રોડું આવે જ ને. હે રાજુભાઈ, કોળિયા ભરાયા મળે એમાં દીકરો ડાયો. કેટલી બધી બાળક સ્થિતિ, એકદમ નાજુક અવસ્થા, એકદમ બાલ્ય સ્વરૂપ, જાણે ખબર ન પડે એની કોમળતાનો. જમતા હોય તો આપણે એમ લાગે કે બાળક જમતો હોય, એના હાથ કાલું કાલું બોલે, ગરમ થતા ઘેર. પણ એનો જે પ્રેમ, એની જે વાલપ, એ તો મારી માય નો આપી શકે સાહેબ. આવી એની વાલપ. આવો એ આપણો સમૃદ્ધ ગુરુ, આપણે એના શિષ્ય. અર્પણ કરી દો. વ્યાધિ ઉપાધિ સપાધિ બધું જ જોઈ લ્યો. તમારો રાગ જુઓ, તમારો માર્ગ જુઓ. એને પૂછીને તું કેમ નથી કરતો? એ ફોટામાં જવાબ દે તારો બ્રહ્મ છે ન દે, તારો અવિશ્વાસ પડે છે, પૂછીને કર. તારું કાંઈ નહીં અટકે. એને કાંઈ નહીં અટકે. પૂછીને કરો. બે હાથ જોડીને કહી દો. એ સાંભળે કે ન સાંભળે તમારે ન જોવું. તમારે બે હાથ જોડી કરી પ્રાર્થના કરી, બાપા આમ કરવું છે, આપ દ્રષ્ટિ રાખજો, નીકળી જવું. આટલું કરવું. કોઈ પણ ભાઈ હોય, ધંધાત્રી હોય, ક્ષેત્રક્રિય હોય, કાર્યસ્થળ હોય, આટલું કરવું. બે હાથ જોડી, ગુરુ મહારાજ કૃપા દ્રષ્ટિ રાખજો. આપ અમારી ઉપર જે અમને મળે એમાં સંતોષ છે. હું આ કાર્ય કરવા માટે નીકળી રહ્યો છું, આપ મારી ઉપર કૃપા કરજો. હું મારા સત્યના માર્ગમાંથી ચાલું છું. સત્ય હોય તો મારી ઉપર કૃપા ન કરતા. અગર ભૂલ થાય તો ભોદર માર ભાલો. ભૂલ થાય તો ભોદર માર ભાલો ને કા દર્શન દેવાય. બે વાત કરી સ્વીકાર. જો અમારી ભૂલ હોય તો તને ભાલો મારી દેવાની છૂટ છે, અને અમારી ભૂલ ન હોય તો તારે દર્શન દેવા માટે તું બાધ્ય રૂપ છો. ક્રોધ ન કરવો મને આવે છે, પણ છતાં આપને કહું છું, મારો ક્રોધ ક્ષણિક હોય. જાજી સમય મારા શરીર ક્રોધ મારામાં ટકે નહીં. મને પછી એ ક્રોધ થયા પછી એ બહુ પસ્તાવો થતો હોય, પણ સ્થિતિનું નિર્માણ એવું થયું હોય કે ક્રોધ કરવો પડતો હોય છે. સ્મરણ કરતી કરતી શું? સ્મરણ કરતા કરતા શું? બે સુગંધી અગરબત્તી કરીને શું? બધી જ ઇન્દ્રિયોને ખુશ્બુ ગમે છે. આ 5 કોષ શરીરની અંદર જેટલી ઇન્દ્રિય છે, મનોમન ઇન્દ્રિય છે, એ બધી જ ઇન્દ્રિયને બધું જ ગમે છે. સારો ઓછાળ પાથરવો, બે અગરબત્તી કરવી, 5 માળા થાય તો કરવી, એકવાર રામદેવ ચાલીસા કરવા બોલીને, એકવાર હનુમાન ચાલીસા કરવા, અથવા એકવાર ગુરુ મહિમા કરી અને પછી નિંદ્રા કરવી. જુઓ તમારે એની મજા. આ જે કંઈ હું મારો અનુભવ છે એ આપને કહું છું.
કરો ન કરો આપની ઈચ્છાની વાત છે. હાથાથી સુધી ઓછાળ બદલાયો ન હોય, મેલો ઘણને એમાં હોઈ જાવ એ સારી વાત નથી. અંદરને બધું અંદર બેઠો એને બધું સારું જ જોઈએ. આપણે મેચિંગ ગોતવા જાય તો એને મેચિંગ જોઈએ, એની મેચિંગ જોઈએ. આમ કરીને આમ ડાક પડે જબો બદલાવી નાખી, એને ડાક પડી ગયા બિચારા, કઈ ખોડીઓ બદલાવે, સહન કરી લે. ચાલો આપણે ડાક પડી ગયા, પડો મૂકો પડતો નીકળી જાય બહાર. સારી અગરબત્તી કરવી સુગંધી, એટલે સુગંધી અગરબત્તીઓ તે દી થતી, ન થતી એવું નહીં. ભગવાનને સારા પુષ્પ ચડાવવા ઠાકોરજીને, 2 રૂપિયાના તો 2 રૂપિયાના, 5 રૂપિયાના 5 રૂપિયાના, રૂપિયાના તો રૂપિયા. 2 પુષ્પ ચડાવવા, સારી સુગંધી અગરબત્તી કરવી, સારા કપડાં પહેરવા, ભલે 100 રૂપિયાના આવે પણ પહેરવા સારા. આ બધી જ વસ્તુ શરીર મનોમન કોષની સાથે સંકળાયેલી છે. જેટલા જ એનાથી થાય કહેવાનો મતલબ કે એનાથી વિચારો સારા આવે. 2 ફોટા રાખો આમ, એ 2 ફોટાની અંદર અલગ અલગ ભાવ હોય. અત્યારે તમે મોજમાં બેઠા છો અને હમણાં જો તમારો ફોટો પાડે ને તો પરિસ્થિતિ, ભાવની સ્થિતિ બદલાઈ જાય. આ પ્રેક્ટિકલ વસ્તુ છે, આ વસ્તુ પ્રેક્ટિકલ છે. એમ આ બધી જ વસ્તુની ચોખાઈ હોય, મજા આવે ક્લાસ, અને એ નીંદર આવે ને 5 નામ એના લીધા હોય, રોગ વિયો જાય. જેટલું શરીર ચિંતાથી સૂવે છે એટલું શરીરની અંદર ચિંતા રોગ પેદા કરે છે. અને માને ભગવાનની દયા, તરત હુઈ ગયો નીંદર, તરત આવી જાય, ઉભા થયા હુઈ જાય, ઉઠે. હું તોય 3 વાગે હોતો હોય તો 4 વાગે ઉઠી જાઉં, મારો ક્રમ ન ફરે. એમ જીવનનો ક્રમ ન ફરવો જોઈએ. જીવનનો ક્રમ ન ફરવો જોઈએ. જીવનનો ક્રમ ફરે ને તો દિવસનો ક્રમ ફરે. એક ક્રમ હોય ને, ક્રમ ફરે એટલે નુકસાની જાય. ભૂપતભાઈ, તમે રોજ 9:30 વાગે દુકાન ખોલતા હો અને ક્રમ ફરી ગયો ને 12 વાગે કરી નાખો, એટલે 9:30 થી 12 વચ્ચેના જે માલ લેવા વાળા હોય ને બીજે જ લઈ લે. એ તમારી વાટ જોવે નહીં. ક્રમ ખરો પછી પરમાત્મા પણ તમારી વાટ નથી જોતો. તમારો ક્રમ ઈશ્વર સાથેનો, ગુરુ સાથેનો, સંસારિક ક્રિયા સાથેનો, ભૌતિક ક્રિયા સાથેનો ક્રમ ફરવો ન જોઈએ. અને ક્રમ ફરવો ન જોઈએ, બીજો ધર્મ ફરવો ન જોઈએ, ત્રીજો રંગ ફરવો ન જોઈએ, ચોથી બોલી ફેરવી ન જોઈએ, 5મો વિચાર ફરવો ન જોઈએ. બધું જ બદલાવો એટલે બધું બદલતું જાય. દુષ્કાળ આવી ગયો, કેટલાય ગયા દુષ્કાળ આવી ગયો છે. હળાહળ કળિયુગ આવી ગયો. કળિયુગ એટલે શું અને સતયુગ એટલે શું? સાવ સહેલી વાત છે. કળિયુગ એટલે શું માનોભાઈ? ન મળે એટલે કળિયુગ, અને મળે તો મને તું દેજે ખાલી 21,000 રૂપિયા, કળિયુગ કહીશ. મને મળતું નથી એટલે જોઈ છે એ, મારે જે જોઈ છે એ મળતું નથી એટલે કળિયુગ, અને જોઈ છે એ મળી જાય એટલે સતયુગ. કોકને રૂમ નો આપીને ગળદી હોય ને સાધુ, જો કળિયુગ આવી ગયો, સહકાર નથી આપતા, રૂમ અને ભાઈ ખાલી નથી બાપ. ઉંમર થાય પછી ત્યાગવું, વ્યવહાર ધંધા. અમારે જો ભવાનભાઈ બેઠામાં, હરામ જો કોઈ દી કાંઈ ધ્યાન રાખતો, એકવાર મૂક્યું એ જાણે, છોકરા જાણે. આ સત્ય દાખલો છે, સામે બેઠા સત્ય ઘટના છે. કેટલા વર્ષ ત્યાં મૂકી દીધું, જાય સવારે ઉઠે વહેલા, બસ કામ કરે છોકરાઓ, સમય થાય એટલે મૂકી દેવું. પછી કાંઈ 25 વર્ષના અમારા દીકરાને કંઈ સલાહ ન દે, બેટર લાય કાગળ તને લખતા શીખડાવું, લખી લે. હા પૂરો મૂંગો રે, હવે તારી ઉંમર થઈ ગઈ, તારાથી હલાતું નથી, થતું નથી, સહન કરવું પડે.
મારો 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 એક ઉતાવળો સ્વભાવ, ઉતાવળો નિર્ણય, એટલે મને આ ટેવ પડેલી એટલે હવે મને નડે અને એ મારે થાય ને એટલે મને ક્રોધ આવે. મારી ટેવ છે ને એ મને પડી ગઈ છે, મારો ઉતાવળો સ્વભાવ, નિર્ણય. બાપા કે ફટાક ઉપડા, પછી જે થવું હોય થાય, પણ એ આવી જાય. આ સ્વભાવ મારો પડેલો, આ મારી પ્રકૃતિ, એ પ્રકૃતિની સાથે મને સતંસ નથી થતું, ટચિંગ નથી થતું. હવે એ પ્રકૃતિ સાથે મારે ટચ થવું પડે. મને મારા કેટલાય કે બાપુ જવા દો ને, જે થાય હોય થાય, તમારે બહુ કાંઈ ગુસ્સો કરવો નહીં, બહુ ગરમ થાય, પણ થઈ જાય એનું શું કરવું? આવું છે, સમય થયો છે, આરામ કરીએ. વળી પાછો ઠપકો દે મને સવારે, બાપુ બીમાર આખો દી બેઠા કરો. લ્યો, જય સિયારામ, જય ગુરુ. એ ગિરનારમાં પ્રવેશ કર્યો છે જેના સૂર્ય ચંદ્રના તેજ ઝાંખા પડે એવું સ્વરૂપ, અદભુત જોગી હેલો આવતો હોય એવું એનું રૂપ. સંપ્રદાય વાળાને એમ થયું કે ચેલો બનાવી લઈ, અરે બચ્ચા કહાં સે આતા હૈ, ઇધર આજા ઇધર આજા, એવું એનું સ્વરૂપ હતું. એટલે કોઈ મહાત્મા એ જો ચલો બેલો થતો ને કઈ કોઈ એને બિચારાને, એટલે બાપા પાસે નજર ગઈ છે, છોકરો સરસ મજાનો છે, ચેલો બનાવવા જેવો છે. તો કે ઇધર આવ બચ્ચા, हमारे चेला बनेगा? मैं तेरा चेला नहीं बनूंगा, मैं इधर मेरे गुरु की खोज में आया हूं. હું મારા સદગુરુ મહારાજની ખોજમાં ગિરનાર આવ્યો છું. મને એવો આદેશ થયો છે, મને એવી ઝાંખી થઈ છે, મારા હૃદયની અંદર એવો રણુકાર થયો છે કે તારો જવાબ ગિરનારમાં છે, તો ગિરનાર જા. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 1 મહિનો, 2 મહિના, વરસથી 2 વરસ, 5 વર્ષ વ્યા ગયા ભૂપતભાઈ. હલોપાત હોઈ પડ્યો છે. બાલ્ય અવસ્થાની અંદર ગુરુના દર્શન નથી થતા. એવામાં એક સમયે જંગલ વિહાર માટે નીકળે છે. ધીમે 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 તો કોઈ ઝાડની નીચે દિવ્ય પ્રકાશ દેખાય છે. દિવ્ય પ્રકાશ જે આકાર નહોતો, એ દિવ્ય પ્રકાશને આગળ જતા જતા દિવ્ય પ્રકાશમાંથી રણુકાર આવ્યો. આવી ગયો લાલ, આજ તમને હાવ હાચે હાચું કહી દઉં કે ગેબી કોણ છે. કદાચ કોઈ ન ખબર હોય અને કદાચ સાંભળવું હોય તો ખોટું હોય, પણ આજ તમને ખુલાસો કહી દઉં હૃદયથી, જે મારા અંતસ્કરણનો અનુભવ છે. એ પ્રકાશની પાસે ગયા, અવાજ આવ્યો, આવી ગયો બેટા? હા ગુરુદેવ, આવી ગયો છું. આપ મને દર્શન આપો સગુણ સ્વરૂપે. હું આપના દિવ્ય દર્શન માટે ઘણો સમય ગિરનારમાં છું. મચક નો આપી, ગમે એટલી આપત્તિ વિપત્તિ આવી, ગમે એટલી સહનશક્તિ કરવું પડ્યું, એક ગેબીના વચને એ વિચરતા વિચરતા નિંદ્રાવસ્થા છે. એક જગ્યાએ વિશ્રામ કર્યો છે. મોહનદાસજી જીવતા સમાધિ લીધી છે, નિંદ્રાવસ્થા થઈ છે, બાબાના હાથે સમાધિ અપાણી છે. એ સમયની અંદર ઉઠતો જાગતો જોતો, નિંદ્રા ઉડી છે.
જોયું છે, નકળંગ મહારાજના દર્શન કર્યા છે. એટલે લાલ નકળંગ એવું નામ આપવામાં આવ્યું. આ માન્ય ન કરી શકે કોઈ. આ સત્ય અને સત્ય ઘટના છે. એટલે એને હરિજનના સાધુ કીધા. હવે એને કોઈ અપનાવે નહીં તો આને ન્યા જ ધામા નાખ્યા, ધૂણીઓ દખાવી, બસમાં બેહવા નહોતી. હવે એ ફરતા 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 પાછા બાબરા જવાનો સમય આવ્યો છે. માં કાશીમાં આગળ પહોંચે છે. આવી ગયો બેટા, ગોળાને અટતો નહીં, ચંપલ બાર કાઢ નહીં. હા, જો ડંકી છે ને પગ ધોઈને અંદર આવ. અમારા કુટુંબને નથી ખબર, કદાચ મારા પિતાશ્રીને પણ ન ખબર હોય, મારા માતુશ્રીને પણ ન ખબર હોય, મારા કાકાને ન ખબર હોય. આ એના મુખે સાંભળેલી, શ્રી મુખે સાંભળેલી આ વાત તમારી આગળ રજૂ કરું છું. એ ઘટના ઘટી હતી ત્યારે ઘટનાનું મેં એટલું પૂછ્યું, કાશીમાં આવું કંઈ બન્યું હતું? તો કે હા બેટા બન્યું હતું. અને હવે તારે જો હરિજન સમાજમાં જવું હોય ને તો તું મારી ડેલીમાં પગ ન મૂકતો. તો કે માં તારું ઘર હોય તો અંદર જા. તેથી કાશીમાં ઓયડામાં નહોતા જે હેગા. આ લાલ બાપુની વાત કરું છું. જેવો આમ પગ મૂક્યો ને તો રૂમમાંથી નાગ ફૂફાડા મારતો બહાર નીકળો. હટી ગયા પાછા. તો કે માં હવે રામ રામ. એક પલ, એક તક, એક સમય, આ ત્રણેયને જેને સાધતા આવડી જાય ને એ સાધુ થઈ જાય. એક સંતે લખ્યો છે ને, શ્રવણ બાપુ ક્યાં ગયા? હે, ગઈ પલ ફેર ના આવે કર મન બંદગી. એ વરી પાછા ત્યાંથી રજા લીધા છે ભંગડસા પીરની દરગાહ બાબરાની અંદર. ત્યારે બાબરાનું નામ મણિપુર, જે મણીનો પ્રદેશ કહેવામાં આવે છે. એ સમયમાં અઢળક મણી ત્યાંથી નીકળતા હતા. મંગળસા પીરની દરગાહે બેઠા છે. સુરતા ગેબીમાં લાગી છે. જેવી સુરતા લાગી આવી ત્યાં નીલમ પહાડમાંથી જોતા માયલી આવે છગન બાપા. હવે તો સમય કાળે પહાડનો કલર ફરી ગયો. નકર એક જ બાબરાનો એક જ પહાડ એવો હતો જેનો કલર લીલો હતો. એને નીલમ પહાડ કહેવામાં આવ્યો છે. જોતને જોઈ છે, આંખો ભરાણી છે. અંદરથી અવાજ મીંડવા આવવા. અવાજ આવે એટલે વયું જવું. બધા જને કહું છું, અંદરથી અવાજ આવે એટલે રોકા ઉડી ઘર પણ મેલી દેવું અવાજ આવે તો. કારણ કે એ અવાજ પરમાત્માનો છે, એ અવાજ કલ્યાણકારી છે. અવાજ આવ્યો છે, નીકળ્યા છે. વેપારીને ત્યાં ક્યાંય ન ગયા, રૂવાણા ન ગયા, બ્રાહ્મણ ન ગયા, પટેલ ન ગયા, રાજકોટ થોરાડા ગયા, ત્યાંથી લીંબડી ગયા, ત્યાંથી બોટાદ ગયા, ત્યાંથી ધાંગધ્રા ગયા, ત્યાંથી સુરેન્દ્રનગર ગયા, ત્યાંથી મુંબઈ સીધા થાણા ગયા, ત્યાંથી ઘાટકોપર ગયા, ઘાટકોપરથી વરી પાછા અમદાવાદ કાલુપુરમાં આવ્યા છે. વિચારતો 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 આટલા ગામો ફરી અને કાલુપુરની અંદર હમણાં દેવ થઈ ગયા હીરાબેન. એમના ઘરે બાપા 10 વર્ષ રહ્યા, ભૂપતભાઈ. હવે એમનું ઘર કેવડું ખબર છે? 10 બાય 10ની રૂમ. જેને જોયું એને ખબર હોય. 10 બાય 10ની રૂમ. હવે એ હીરાબેન, એમના ઘરવાળા ભોગીભાઈ, એને 3 દીકરા અને આ બાપા, 8 જણા. અને ઢોલિયામાં આવડો મોટો પાથરેલો. એ સમયની અંદર એટલી સાંકળ ભોગવતા ભોગવતા ભજન પાક્યું. ધીમે 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 લોકોના દર્શન કરવાની ઈચ્છાઓ જાગી. રૂપ એવું હતું ને, શિવ ઝાંકો પડે. હો, આમાં કોકે કંઈક પ્રશ્ન કર્યો હશે ને બાપાથી બોલાઈ ગયો હશે ને એ પ્રશ્ન સાચો પડી ગયો. ઘટના આવી ઘટી
એ વિચરા ધીમે 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 પછી મુંબઈ ને વડાલા ને ઘાટકોપર વિક્રોલી ક્યાં ગયા? હોઈ ગયા. ધીમે 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 સંપ્રદાય પરિવાર શરૂ થયો. એમાં આમંત્રણ આવ્યા છે સંતોના. આમંત્રણમાં ગયા છે, પંગત પડી છે, બેઠા છે. એ જગ્યાના મન તેમ કીધું તું ક્યાં સાધુ છો, ઉભો થઈ જા. એ ટકોર લાગી, ઉભા થયા છે. અને ટકોર લાગી, ટકોર એવી લાગી કે સીધો જ પોકર ગેબીને માર્યો અને 30 વર્ષમાં 4 આશ્રમ ઠોકી દીધા. હવે ન્યા જમાડે ને એટલે નિયમ હોય, પાટલા ને તાંબાનો લોટો ને એની માથે વાટકો ને જે કાંઈ નિયમ. પછી જમી લે એટલે 10 રૂપિયા ભેટ પૂજા આપે, કોઈક 5 આપે, જેવા જેવા સમય. હવે એ આમ તમે જુઓ ને તો બાપાનો એક ખુમારી વાળો સ્વભાવ, આમો આવે ને પાડી દેવો. એમાં આમંત્રણ આપ્યા બધાને બાપા અહીંયા શિવરાત્રી મેળામાં. એ પેલો વેલો મેળો ભીમ સાહેબની જગ્યાએ અમે ભૂપતભાઈ પડેલો. મેળામાં પધાર્યા છે પાડિયા, ચલાડા, સતાધાર, જયંતિ, પણ જેને જેને સાથે એને કાંઈક હતું ને પ્રેમ, એ બધાને તેડાવ્યા. બાજોટ નખાવ્યા, 15-20 જાતની આઈટમો બનાવી. કેટલી? 15-20 જાતની. એક વાત બહુ સાચું કહું, આ સંસ્થાઓની અંદર જમાડતા જો શીખડાવ્યું તો લાલ બાપુએ. સંસ્થાની અંદર સ્વાદિષ્ટ ભોજન જો જમાડતા શીખડાયું હોય તો લાલ બાપુએ, અને સારામાં સારો નાસ્તો કરાવતા શીખડાયું હોય તો એ લાલ બાપુએ, અને રોમમાં આબુ મોકલવા શીખડાયું હોય તો એ લાલ બાપુએ. બાજુ ડાયડા જ બધા પધાર્યા છે. બાપાએ લોટા મગાવ્યા તાંબાના, બેઠા છે. જયમાં છે મારા વાલા સંતો, આપની કૃપા, આપણી કૃપા થઈ પ્રભુ અમારી ઉપર. જેમાં છે 5-5 હજારના કવર પેટ પૂજામાં આપ્યા છે. કેટલા? ઓડો 50 આપે છે, 5000 આપે છે. અને એમાંય વરી પાછી માફ કરજો કંઈ ઓછું થતું હોય તો બાપ દયા દ્રષ્ટિ રાખજો. આપ સંતોની કૃપા મારી ઉપર રહેવી, મારી ઉપર કરુણા કરજો. પડ્યા શરણોમાં, ઝુકા ત્યાંથી ઝૂકી ગયો હતો. ઝૂકી ગયા ને ઝૂકી ગયા પછી ફૂલ ફકીરી લાગી અને અમરધામની સ્થાપના થઈ, સુરતની સ્થાપના. એવા તો કેટલી બધી જગ્યાઓએ પોતપોતાના બાપાના શિષ્યોએ સ્થાપનાઓ કરી, 40-45 સંસ્થાઓ છે. પણ જ્યાં રુચિ પોતાનું હાથમાં ઠરે એ પહેલી વહેલી અમરધામ સ્થાપના કરી. એમ કામ કોણ સાહેબ? પછી સુરત કરી, આ ગિરનારમાં કરી. એક સાધુ 12:30 વાગે આવે, રાત્રિનો સમય. એને ખબર પડી જાય કે આવે છે એટલે પોતે ઉભા થઈને જે કઈ બાનું કરે, લઘુ સંકાત જીવન ફલાણું એ રૂમમાં વ્યા જાય. ઓલા સાધુને કોણ જાણે રોકી કોઈ ન હોગે. બાપુ આમ ગયા, એ સીધા જ ફટફટ કરતા આયલા અંદર. અંદર જઈને બાપુ એક ચલમ બે પીવે. આ મેં જોયેલું છે. અને હું તો 6 વર્ષની આંગળીએ ગાદી માથે જ બેહવું તેથી આપણે કે નહીં બાદ થાય લાલ બાપુ જો બાપ માથે હેઠો કોણ ઉતારે? એમાં હરિહરનું બાપાનું થઈ મોટામાં મોટો ઉતારો, મોટામાં મોટા ભજન કનુભાઈથી માંડીને લાગટ નાનબાબુ સાથે દેવધનભાઈ, અને મોટામાં મોટો જમણવાનો ઉતારો. એમાં ભીડ થઈ, રસોઈયા ગભરાઈ ગયા. હવે ત્યાં તેથી શું કે એ સમયની અંદર બહુમાં બહુ તો 200 માણસો થાય, 150 માણસો થાય. કારણ કે ઘોડાગાડી નહોતા આવવા દેતા. એ કોણ જાણે ભીડ થઈ ગઈ, 2500 માણસ થઈ ગયું. એક દાણો નો કઈટો ભૂપતભાઈ, એક દાણો ના કઈટો. એ રાંધ્યું હતું
200 માણાનું ને એમાં 2,500 માણા ખાઈ ગયા. એટલે ગુરુ મારા લાલ બાપુ જેની દ્રષ્ટિ પડી જાય ને તો ઘરમાં ભંડાર ન ખૂટે, અને ખૂટી ગયા એને વિશ્વાસ નહોતા. પાયમાલ થઈ ગયા. મારી નજરની સામે દાખલો છે, પાયમાલ થઈ ગયા. ખૂબ પછી અમે જઈને પગમાં પણ બાપુ ખૂબ ભૂલ થઈ ગઈ છે, અતિશય અમારી ભૂલ થઈ ગઈ છે. મેં કીધું મારી ભાઈ ભૂલ થઈ ગઈ છે, તારે અહીંયા આવ્યું. ભૂલ તમારી પોકાર કરો, ગુરુ મહારાજને તમે યાદ કરો. તમે 2 હાથવાળો માને, બાપા કહેતા મને 2 હાથવાળો માનતા નહીં. મને હવે એ સમયની અંદર આ સંપ્રદાયનું જોર વધ્યું, વૈષ્ણવ સંપ્રદાય. અને પેલી વેલી તકરાર બાબરામાં થઈ. બાબરા લોહાણાઓ ભેગા થયા છે. એ કે તમે હરિજનના સાધુ છો, આમ આપણે લોહાણા કહેવાય, ભાઈ હરિલાલ આ શોભે નહીં. આને તારે જો આવું કરવું હોય તો ના જ બહાર મૂકવું પડે. લોહાણા શબ્દ છે, બાબરાના લોહાણા. તો કે અમારે ક્યાં નાચ છે? અમારે કાંઈ નાચ નથી. નાચ બાર મૂકી નાચ નહીં, એમ અમારે કાંઈ નાચ બાર નાચમાં જ નથી. અમારે ક્યાં નાચ છે? ફલાણું ઢીકડું આમ તેમને કે જે કરવું એ કરો, મારામાં કાંઈ ફેર નહીં પડે. એ કોણ જાણે શું થયું, રાયતીનું જે થયું હોય ભગવાન જાણે, મારો લાલ જાણે. એ સવારે બધા એક એક પગમાં પડી ગયા, એક એક. એલા પણ હું તમે મને પડાઈ જાઓ અડાવ. બાપ મા પોરો ભૂલ થઈ ગઈ મારી, બસ. પછી બાબરા મૂકી દીધું. જતા ક્યારેક કોઈ સમયે બાજુ વિચરતા વિચરતા વડાલા રહ્યા, બોલોને ઝવેરબેનને ન્યા રહ્યા, હીરજીમાં ન્યા રહ્યા. અને એમાં એક દિવસ ઝવેરબેનને માળીએ કીધું, બાપા તમે આ પૈસા આટલા બધા કાઢો છો ક્યાંથી, અમને બતાવો ને. એટલે આમ ખીચામાં હાથ નાખતા ગયા, આમ નાખતા ગયા. લગભગ 1.5 ફૂટનો ઢગલો થયો રૂપિયા. આ સત્ય ઘટના છે, મુંબઈ વાળાને પૂછી લેવાનું છે. 1.5 ફૂટનો આમ ઢગલો કર્યો છે, નવી નંબરવાળી નોટું. હવે કોણ જાણે ઓને આમ વાણિયાને વાણ થાય બેંકમાંથી પડી આવી છે. હાથ તો 2 લાંબા કર્યા જ હોય, નકર આવે ને પૈસા. પગમાં પડ્યા ઝવેરબેન, પણ ઝવેરમાં સુધારો ન થયો. પાછા રૂપિયા ખેંચ્યા, જેટલો ઢગલો આખો અંદર હમાઈ ગયો. શેમાં? એટલે પત ન લેવી, સંતોના પારખા ન કરવા. મારો કહેવાનો મુદ્દો આમ છે, સંતોના પારખા ન કરવા, સંતોના વિશ્વાસમાં રહેવું. સદગુરુનું પારખું ન કરવું, એના વિશ્વાસમાં રહેવું. પછી ઘર મૂકી દીધું કે હવે અહીંયા મેળ પડશે નહીં, કારણ કે અહીંયા મારી એબ લેવાની છે, અહીંયા મારી પારખો લેવાનો છે. ત્યાંથી મુલુંડ ઘાટકોપરમાં પાછા બિરાજમાન થયા. સાકરબેન કરીને જૈન સમાજની બાઈ હતી. સાકરબેન નામ સાંભળ્યું છે ને? સાકરબેન કેનો પરચો આપ્યો? સાકરબેનને દૂધમાં નવડાવી. સાકરબેનને તકલીફ હતી, 2 ખાને સાંભળી નહોતા શકતા. રણછોડભાઈ હાકર અહીંયા સાંભળાય તો આવે ને. એટલે એની પાસે ગયા ને થપ થપ કરતી 2 બાજુ મેં સાંભળતા થઈ ગયા. આ પેલો વેલો. પછી બીજો આનો છોકરીનો ચોટીલા ડુંગરથી હેઠી પડી ખલાસ. કઈ એની વાતો જેમ તેમ નથી.
જેમ તેમ નથી એની વાતો. કેટલાયના જીવનનો ઉદ્ધાર કર્યા છે, કેટલાયના જીવન તારી દીધા છે. એ તો પરમાર્થી પુરુષ સેવા કરવા માટે પ્રગટ થયો હતો. એક વેત ઊંચા જમીનથી બેસે. કેટલા? એક વેત. એ એક વેત વાયુની સાધનાની અંદર સજીવા મંત્ર પ્રાપ્ત કર્યો. ભૂપતભાઈ, સાધના વાયુની, મંત્ર પ્રાપ્ત કર્યો સજીવા. સજીવા મંત્રની સાધના પૂરી થઈ ગઈ, પણ તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. 11મા વર્ષની અંદર 14 દિવસ બાકી રહ્યા હતા. પૂર્ણ યોગમાં 14 દિવસ બાકી હોસ્પિટલમાં પૂરા કર્યા ડોક્ટર દસ્તુર સાહેબને. અને એ સમયે ડોક્ટર દસ્તુર સાહેબને લઈ જનાર નાથા બાપા ત્યાં પૂરા થયા છે. બાબરા લઈ આવ્યા છે. થોડું શરીર સારું થયું. વળી પાછી ઓલી સજીવા મંત્રની સ્થિતિ પાછી પ્રગટ થઈ છે. હવે એના એક મિત્ર નંદાભાઈ, એ પણ લુહાણા જ્ઞાતિના, બે મિત્રો નંદલાલભાઈના, બે પાસે આ વસ્તુ, જેટલી જ લાલબાપુ પાસે વસ્તુ હતી ભક્તિ માર્ગની, એટલી જ નંદલાલભાઈ પાસે હતી. એટલે બે જણા રૂમમાં બેઠા હતા કે નંદલાલ, એટલે કીધું બાપા આપણે બે એક જ સાધના કરી. તમે રામદેવજીને માન્યા, હું રામદેવજીને માનું. આપણે એક જ ધર્મના ધર્મગુરુ, બે ભાઈઓ કહેવાય. તો આપણે જે કર્યું છે એનો પ્રયોગ કરવો શું વાંધો? તો કે કાંઈ વાંધો નહીં, પ્રયોગ કરવો છે, એમાં શું વાંધો હતો? હવે એ વાત કરતા ને એમાં વીછી નીકળો. એટલે કે પ્રયોગ કરવાનો ટાઈમ થઈ ગયો છે, હું વીછીને માર નાખું, તમારે સજીવન કરવાનું. વીછીને માર્યો, મહામંત્ર હૃદયમાં જાગ્યો, વીછી સજીવન થયો, હૃદયમાં પીડા થઈ. શું થયું? હૃદયમાં પીડા થઈ. એટલે કીધું નંદલાલ આપણે બે આ વસ્તુને મૂકી દઈએ, એના કરતાં આપણે બરાબર જેમ છે. એ સમયમાં આ મંત્ર ત્યાં પૂર્ણ કર્યો. આનો મારે ઉપયોગ નથી કરવો. જો હું આનો ઉપયોગ કરીશ તો આ જગત મને જીવવા નહીં દે. નંદલાલ, મારે આનો ઉપયોગ નથી કરવો, તારે કરવો હોય તો તને છૂટ. આ વાત છે. રામદેવજી મહારાજે પરજા પૂર્યા, દશા હું થઈ, 54 વર્ષે સમાધિ લેવાનો વાર આવ્યો. નો પીરાવત તો પરિબ્રહ્મ હતો, 300 વર્ષ જીવે. એમ જેમ રામદેવજી મહારાજનું કામ પૂરું થઈ ગયું અને પડદે થયા, એમ લાલબાપુનું કામ પૂરું થઈ ગયું ને પડદે થયા. કાંઈ મૂંઝાવા જેવું નથી, બિલકુલ મૂંઝાવા જેવું નથી. એ તો તમે તમારા તેવડ હોય તો જવાબ આપે. મને માયાવી ન જાણતા. મારા કામ કરવાની પદ્ધતિ, મારા સંબંધોની પદ્ધતિ, મારી કોઈની કેની સાથે વ્યવહાર છે પદ્ધતિ, એમાં જો તમે પડી જશો તો તમારો કોઈ દિવસ મુક્તિ નહીં થાય. કારણ કે અમે પરમ ચૈતન્ય પુરુષના પંજા મારીને બેઠા છે. અંદરની વાત તમને ન સમજાય, કારણ કે તમારી દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ છે. એટલા માટે નરસિંહ મહેતાએ કીધું કે પ્રભુ મારા દીકરાને મારી નાખો, સામળિયાને. કાલ સવારે કોઈ કેમ કે છે, જા ઉઠિયાણ પાઈ કોઈ નરસિંહનો. નરસિંહ પોતાના પિતાશ્રી નક્કી નહોતા થયા કે મારા બાપના કામ 52 વખત ભગવાને કર્યા, તોય છોકરાને એનો બાપ નક્કી ન થયો. ગુદરન દુઃખની વાત છે. એમ અમારા આખા કુટુંબમાં લાલબાબુ કોઈને નક્કી નહોતું. ના અમારે રેડું મારા પ્રાલબ્ધમાં હતો, હું એનો પાત્રતા હતી મારી. એમને નથી મેળવું. એને ખબર હતી કે આ તાકાત આ સાચવી શકે એવી છે. એ તો પાવરફુલ કુમારી હતી અમારી. તે મને એક પણ મારા પરિવારના, મારા કુટુંબે મને સાથ નથી આપ્યો એ સમયમાં. મૂંઝાવું નહીં, હું બેઠો છું. તારે જરાય ચિંતા ન કરી, હું બેઠો છું. એ હિંમત મારી. મને કોઈ વસ્તુનો ભય, બીક ન લાગે. કોઈ અમારે પહેલી વાર એમ આશ્રમ લીધું ને મારી શરૂ એ કાંઈ આંબલી છે ને એને કાપી નાખી છે.
એટલે એ બાળી નાખ્યું ઠૂઠું. અરે લીલું હતું એટલે ઠરતા બહુ વાર લાગી, એટલે તીખારા દેખાય કરે, ઝીણા ઝીણા પવન આવે ને એટલે દેખાય કરે. એટલે અહીંયા ફોન કર્યો કહો કે બાપાને હા કામ કરવાવાળા રાખ્યા હોય ને રાતપાલીને મજૂર, એને ફોન કર્યો કે ભૂત થાય છે. શું થાય? બાપા કે કરી ભૂત થાય એવી જો મને તમને ખબર પડી જાય ને તો 500 કરોડની જમીન 500 વેચી નાખી ગઈ. આટલો ભૂતનો ભય. અમારે કેટલા રાતે 12 વાગે કે ઝાંઝરાનો અવાજ આવે છે બારીમાંથી. ભલી કરી મારું મનોબળ નબળું હોય તો મને વિચારો બી ભૂત નડે. મારું મનોબળ નબળું હોય તો એ પછી દેખાણ કરીને ભૂતને ઠાર્યું ને નીકળી ગયું. હવે એમાં ઘટના એક એવી ઘટી કે માં મંગલેશ્વરી માતાજીનું મંદિર અને સામે ગેબેશ્વરમાં પ્રભુનો ઓટો, આ બે મંદિર આ ધામની અંદર. એ મંગલેશ્વરી માતાનું ડેરું ચણીને તૂટી જાય, ડેરું ચણીને તૂટી જાય. આ વાત બાપાને કરી, પોતે પધાર્યા. આજે મંગલેશ્વરી માતાજીનું આસન કણેજના ઝાડ ઉપર છે, ત્યાં માટી નથી ને પાણું નથી. આ જુઓ તમને કહું, આજ પણ કર્ણનું ઠૂઠું, એ ઠૂઠા માટે માતાજી બેઠા છે. આજે ઠૂઠું હેડ્યું નથી. ક્યાં પરચા જવાની વાત? લાકડો કેટલા દીરીએ હે? 29 વર્ષથી એમનેમ છે. લાકડા ઉપર તમે પાણો મૂકો, પાણો બેસી જાય ને હેઠો, લાકડું માટી થઈ જાય. આ બધી વાતોની દ્રષ્ટિઓ નથી પડી ત્યાં કોઈની કે હજી આ માવડી આમને બેઠી છે કે. હવે ન્યા મોટો આવડો મોટો પાણો, પછી શંકર ભગવાન હોય કે જે હોય. હવે એમાં અમારે લોટી ચડાવવાની ટેવ, શ્રાવણ મહિનો રાજકોટ ચડાવતો એવી રીતે એ પણ ટેવ. એમાં એક સમયે ભૂપતભાઈ લોટી ચડાવ ગયો ને તો પથ્થર ઉપર સફેદ નાગ મૂછું વાળો બેઠેલો ફોટો ચીણો છે. પિતાશ્રીનું શરીર શાંત થઈ ગયું. મગજની અંદર વિચાર આવ્યો કે એક નાનું એવું શિવ મંદિર થઈ જાય ને તો લોટા ચડાવવા જવું પડે. હવે એમાં એ મને વિચાર આવ્યો, એમાં મારા પરસોત્તમભાઈ નંદાણી, મારા પિતાશ્રી ખાસ મિત્ર, યુનાઇટેડ પેપર માર્ટવાળા, રાજકોટથી બરાબર પધારેલા. મને કે કઈ ક્યાં છે કે નીચે ગયા છે. એ પાછો શિવ ભક્ત. એટલે મને કેમ કે વિચારમાં કઈ તકલીફ છે? કાંઈ તકલીફ નથી. આ એક મંદિર નાનું એવું કરવું, કરી નાખો ને કેટલા પૈસા થશે મંદિરથી. શિવ ભગવાનનું જ્યાં અમે લોટો ચડાવતા, બાપાને વાત કરી આવી રીતે આમ છે બાપા, આવી એક ઈચ્છા થઈ હતી અને રાજકોટથી ભાઈ આવેલા છે અને મંદિરની બનાવી નાખને કેમ વાંધો, કોઈ દેતો હોય થોડી ના પડે, ભલે બનાવો પ્રેમથી. એ મંદિર બનાવ્યું પણ પ્રતિષ્ઠા બાપાના હસ્તક કરવાની, એવો મારો નિર્ણય. બાપાને પધારે ભલે, પછી આ ફૂલ પધારેનું શંખ નહોતો વગાડ્યો, વગાડ્યો હતો ને એ નહોતો વગાડ્યો. એ શંખ વાગ્યો ને એનું આ પંજવાળું છે. જે શંખ જ્યાં વાગી ગયો છે એનું આ અંજવાળું છે. આ બાબત કોઈના મગજની અંદર ન આવે. અને તેથી એ શંખ એવો વાગ્યો હતો કેવો કે જેથી મહાભારતમાં દુર્યોધને વગાડ્યો, અર્જુને વગાડ્યો, કૃષ્ણ ભગવાને. આ એના અંજવાળા છે. શિવ અને શક્તિનું ત્યારે ભગવાન ગુરુ મહારાજે મિલન કર્યું, જ્યોત જ્યોતિને એક કર્યા અને જાગૃત કર્યા ભૂમિને. એ પછી તમને સાહેબ વારો આવ્યો તમારો અતિરુદ્ર મહાયજ્ઞનો. ક્યાં હતા તમે? એ તમને ક્યાં ખબર છે? પછી તમને એ 5 કુંડી યજ્ઞ કરાવ્યો બાપા રામે. શું કામ? એ શંખ વાગ્યો હતો એના માટે. અને હજી આજ પણ અમે યજ્ઞ કરીએ એમની ઈચ્છા દ્વારા, એમની કૃપા દ્વારા. આવી એમની ભક્તિની તાકાત. આમંત્રણ દીધું હોય ને પછી આમ સ્ટેજ તો પાથરે છે, એટલે આમ બેઠા હોય બધા લાઈનમાં સાધુ. આગેથી તમને ખબર પડી જાય કે લાલ બાપુ બેઠા છે.
આવું એમનું તેજ, આવો એમનો તપારો, આવા એમના ભારનો પ્રકાશ. બધા બેઠા હોય ઝાંખા લાગે. આ બાપ મોરારી બાપુના શબ્દ છે. હવે તો આપણે પામવાની વાત છે. હું સ્વદેહી ભલે ન હોય, સૂક્ષ્મ રૂપે સદગુરુ સૂક્ષ્મમાં સમાયેલો છે, એટલે સૂક્ષ્મ રૂપે વ્યાપક ઘૂમી રહ્યો છે. મારે એને ખાલી પોકાર જ કરવાનો છે. નજરે ન આવે પણ કરી જાય. નજરે નહીં આવે, બહુ કદાચ અંદર લાગી ગયું તો આવે એવું નથી, પણ કામ કરી જાય તમારું. તમારો જેટલો જ વિશ્વાસ હશે ગુરુ મહારાજ પ્રત્યેનો, એટલું જ કામ તમારું એ કરશે. નકર અમે મરીને પાછા આવ્યા. હા રાજુભાઈ, 1 ને 2, 2 ને 3, 4, 5, 6, હજી કઈ ગયો? હા બેઠો, લઈ જાઓ. મારા છોકરાને મોટો આ ખોટો રૂપિયો છે, આને લઈ આવાય જ નહીં. માંડ 2-5 દી કાઢશે. હવે એમાં એ વાત હું સાંભળી ગયો. સાહેબ અહીંયા તો આવવા મળે તમે. મેં કીધું અમે રૂપિયો ખોટો હોય ને તો અમારા ગુરુ મહારાજ કહે, તમે ન કહો. અમે ખોટા છીએ કહેવાનો કેનો, તમે કહો ત્યાં સુધી તમે ખોટા. કોણ જાણે કેવી કૃપા હશે એની મારી માથે, ખબર નથી ને. મારું શરીર કઈ હોય નહીં, કોઈ શક્ય જ નથી, શક્ય જ નથી. ઓપરેશન થઈ ગયા, સરસ મજાની જમાવટ, 5-25 જણા. એ આવડી શ્રીખંડ લાવે ને, આવડી ખમણ લાવે ને, ફલાણા ભજીયા લઈ આવે, ઓલી ભાખરી બનાવે, થેપલા બનાવે, કોઈ ભેળ બનાવે ને. હાય હાય જમાવટ. આ ભજન કર્યા. હા કેટલો વિશ્વાસ અંદર, ખબર ન પડે કઈ. મારા સદગુરુનો તમારા ગુરુ મહારાજનો તમારી અંદર કેટલો વિશ્વાસ છે એ જગતમાં કોઈને ન ખબર પડે. જો સામે વિશ્વાસ વાળો હોય તો ઓળખે. ખાતાવાળાને ખાતાવાળો ઓળખે. આ નિયમ છે. જે ખાતાવાળો હોય ને ખાતાવાળો કે બાકી કોઈનું કામ નથી. હે મને લાલ ગુરુ સમરથ મળ્યા રે મારી ભે વર્ણની, મારી મરણની ભે ભાંગી નાખી. હાઈ ક્લાસ મજાના હાજા હાથતા આવ્યા. તે દી અહીં પૂગ્યા, તે દી બીજ, અને તે દી બીજ ને દી ભજન કર્યા. પાછા 4 કલાક બેઠો. જો મારું કામ મારો ગુરુ કરતો હોય, ભૂપતભાઈ, સર્વ બેટ ભાઈઓ, ગુરુ બંધુઓ, તો તમારું કામ કરે છે. તમારું કામ કરે છે રણછોડભાઈ, તમારું કામ કરે છે. તું બીમાં તું બી જાય તો તને બીક લાગશે તો તને ગુરુ નક્કી નહીં થાય. તું બીક કામ રાખો છો? શું કામ તમે બીક રાખો છો? જે કઈ શરીરનું દંડ છે એ ભોગવવાનું છે. તમારે બીક ના રાખવા. પ્રારંભના નિર્માણ પ્રમાણે નિર્માણ થયું છે, અને મરવાની તો રાખવી જ નહીં. અને ન રાખવી એમાં જ મજા જ. મરી જ જવાના ખબર છે તો એ બીક રાખે છે. બીક એટલા માટે, જો મમત્વ મૂકતા જાઓ, બીક કોઈની મેળે વહી જાય. મમત્વ પણ છે ને, તમે મૂકી દો ને બીક નહીં. હું હમણાં 2 વખત પડ્યો. મુંબઈ પડ્યો હર્ષદભાઈ ત્યાં, મંદિરમાં પડ્યો. મને હજી કઈ તકલીફ નથી. આ મને સત્ય કહું છું. મને હજી મારે એક શરીરને પીડા ન ભોગવવી પડે એના માટેની વ્યવસ્થા કરવી પડે. મને આજે તકલીફ નથી. કારણ બધું જ એને સોંપી દીધું છે સાહેબ. બધું જ એને સોંપી દીધું છે. મારું કોઈ નથી, હું બસ એનો છું, એ મારો છે. આ દ્રષ્ટત ભાવ મારા શરીરની અંદર પેદા કર્યો છે. હું પરિવારમાં મારું સર્જન થયું છે, એટલે હું એનો ત્યાગ ન કરી શકું, પણ ત્યાગમાં જીવી તો શકું છું. હું એવું દાવો નથી કરતો કે મારા સંસારનો ત્યાગ કરી દેવો છે. ભાઈ તારે આવું નહીં, ઘરવાળી તારે આવું નહીં, છોકરાઓ તમારે મારી પાસે આવું નહીં. જેનાથી મારું સર્જન થયું છે એ સર્જન મારે એને સાથરૂપ બની, એને સહકારરૂપ બની મારી ફરજ મારે પૂરી કરવી છે. એમ તમારે પણ આવા જ વિચારોથી દીકરાઓ દીકરીઓ સાથે રહેવાનું. ભૂલી જાઓ, ફરજને પાત્ર બનો. બસ
ફરજ ને પાત્ર બની જશો ને તો જ્યાં બેઠો હશે ને ત્યાંથી શેડો પડશે. જ્યાં જ્યાં હશે ત્યાંથી તમને અવાજ આવશે, પોકાર આવશે, જવાબ આવશે. કેટલા બધા સંપ્રદાયમાં અટકાઈ ગયા છે. પકડાવી દીધું બસ. રમકડો પકડાવી દે, છોકરા રોતા મામલો ઘોઘરો વગાડ્યા કરે બિચારો, એમ ઘોઘરા વગાડ્યા કરી સંપ્રદાયોમાં ફસાઈ ગયા છે. એટલા માટે કે બધી જગ્યાએ ખાડા કરવા માંડ્યા, પાણી ક્યાંય ન આવ્યું. એક જ સંપ્રદાય છે આ વિશ્વની અંદર, એક જ સંપ્રદાય જેને સત્ય સનાતન કહેવામાં આવ્યું છે. અને સત્ય સનાતનમાં 18 આલમ એક, એવા લાલ બાપુ એ સત્ય 18 આલમને એક રાખી અને પુરુષે ભક્તિ યોગ માર્ગને સિદ્ધિ કરી છે. કોઈ એની પંગતમાંથી ઊભો ન થાય. બ્રાહ્મણે ભંગીઓ બેસી શકે, હરિજન બેસી શકે, પટેલ, કુંભાર, કોળી, દરજી. એટલે આવા પુરુષના આપણી માથે કૃપા રહીએ, હંમેશમાં આપણી ઉપર એની નજર રહીએ, હંમેશમાં એના ચરણોમાં માગીએ કે ગુરુદેવ આપ અમારી ઉપર કૃપા કરજો, અમારા સંતાનોને સુખ સંપત્તિ આપજો, અમારા કુટુંબના સમજણ આપજો, અમને આધીનતા આપજો, અમને ભક્તિ માર્ગ આપજો, સમરણ અને સાધના આપજો, જેથી કરીને મારું પ્રાતકલ્ય શરીરને ભોગવવું ન પડે. હે ગુરુ મહારાજ, આટલું જ તમે મને દયા કરીને આપજો. અમારે સંપત્તિ નથી જોતી, અને કદાચ તમારે સંપત્તિ દેવી હોય તો અમને ભેગી સમજણ પણ આપજો, નકર તમારી સંપત્તિ રાખો તમારી પાસે. ક્યાંય નક્કી ન થયો. કોઈના બાપની તાકાત નથી તમને નક્કી કર્યા. તમારે પંજો માર્યો છે. શું માર્યું છું? હું નક્કી કરાવી શકું તમારું, અને તમારી દિશા ન બદલાવી શકો તો મારી ગાદી મૂકી દો. લ્યો, ગેરંટી જાઓ. તમારી દિશા બદલાવી. અને હું તો એટલું પણ કહું કે જે ગુરુને માનતા હો, જેને માનતા હો, એનાથી જો તમારા કુટુંબમાં અથવા તમારામાં પરિવર્તન ન થાય ને તો એની કંઠી કાઢી નાખવી. અને કાં તમારું પરિવર્તન એટલા માટે નથી થતું કે તમે જેને માન્યા છે એની ઉપર તમને વિશ્વાસ નથી, તમને ભરોસો નથી. ભરોસો એક જ, સંતની પ્રાપ્તિ ભરોસેથી થાય, ગુરુની પ્રાપ્તિ ભરોસેથી થાય, ભક્તિની પ્રાપ્તિ પણ ભરોસેથી થાય છે. અબ મોહે ભાવ ભરોસો હનુમંતા, બિન હરિકૃપા મિલે ન સંતા. આટલું જ ભરોસો, આટલો જ. ગમે એવો ત્યાગ હોય તમારા જીવનમાં, ગમે એવો વૈરાગ હોય, ત્યાગ અને વૈરાગની વચ્ચે પોલાણ છે. જે પૃથ્વી અને આકાશની વચ્ચે પોલાણ છે, એમ ત્યાગ અને વૈરાગની વચ્ચે પોલાણ છે. પોલાણમાં રહે છે કોણ? લ્યો કયો, કહો ને પૂરા જ્ઞાનીઓ. આદિ કા ગુરુ કોણ હે? કોણ છે? ત્યાગ અને વૈરાગની વચ્ચેમાં પોલાણ કોણ છે? એમાં પોલાણ છે વિવેક. ત્યાગ અને વૈરાગની વચ્ચે જે પોલાણ છે એમાં શું પડ્યો છે? વિવેક ન હોય તો ત્યાગ ત્યાગની જગ્યાએ છે, વૈરાગ વૈરાગની જગ્યાએ છે. એટલે ભાવ દેવો સમજી સમજીને કે ભાઈ આને ભાવ દીધા જેવો છે, આની પાસે લીધા જેવો છે. બાપા બધાનું સાંભળે હો, મળી જ્ઞાનીઓનું સાંભળે, નાનામાં નાના માણસનું સાંભળે, પાસે બેહાડીને સાંભળે, હાથ ફેરાવી વાલાપ કરતા કરતા. એ તો અભાગ્યા જીવ, એને ન ઓળખી ગયા. આપણને તો શું એને કહેવાનું હોય, અભાગ્યા જીવ. લાલ બાપાને ન ઓળખી શકે, એટલા માટે ન ઓળખી ગયા કે જીવ એના માતા પિતાને નથી ઓળખી શક્યો, એટલે એ જીવ ગુરુને નથી ઓળખી શક્યો. બસ વાત. એટલે ગુરુને પ્રાપ્ત કરવું હોય તો પેલા માતા પિતાની સેવા કરવી પડશે. કીધું છે સંતોએ કે માતા પિતા માંથી એક ડગલો, ચોક્કસ, એમાં બિલકુલ ના નથી. કારણ કે આપણે એમ કહીએ ને કે તનની મનની એ જાણનારો મહાપુરુષ
પણ એને ખબર પડી જાય કે માતા પિતાની સેવા કરી નથી ને આને કાઢો બારો. સદગુરુને પામવા હોય, સદગુરુને ઓળખવા હોય તો શરૂ માંથી થાય છે. ક્યાંથી થાય છે? માં મુખે કહો માં મને હાથે નાનપણ સાંભળે એ મોટપની મજા આજ મને કડવી લાગે કાગડા. માથી શરૂ થાય છે. હું મારો માને પ્રેમ ન આપો જેને મને દિશા બતાવી છે, જેને મને ગુરુની ઓળખાણ કરાવી છે, જેને મારી આંગળી પકડીને મારા સંગીત્ય, મારા જીવનનું મધુર સંગીત્ય જાળવી રાખ્યું છે, એ માને પહેલાં પ્રણામ કરું કોટી કોટી. માં હું પ્રભાતમાં પાસે એટલું માગું કે માં તારી કુખ લાજે નહીં ને, હું મારા ગુરુ પાસે માગી લઈશ. આ શરૂ છે. હું મારો માને પ્રેમ ન આપો જેને મને દિશા બતાવી છે, જેને મને ગુરુની ઓળખાણ કરાવી છે, જેને મારી આંગળી પકડીને મારા સંગીત્ય, મારા જીવનનું મધુર સંગીત્ય જાળવી રાખ્યું છે, એ માને પહેલાં પ્રણામ કરું કોટી કોટી. માં હું પ્રભાતમાં પાસે એટલું માગું કે માં તારી કુખ લાજે નહીં ને, હું મારા ગુરુ પાસે માગી લઈશ. આ શરૂ છે. સૌથી પહેલી વહેલી ભક્તિ માંથી શરૂ થાય છે. બાપુજી તો કદાચ 4-5 ફડાકા મારી લે પણ માં નો મારી શકે, એનું કલેજું નથી. પહેલી વહેલી ભક્તિ માતા પિતાથી શરૂ થાય. માતા પિતાથી ભક્તિ શરૂ કરશો એટલે ગુરુ આપોઆપ જડી જાય. તમારે ગુરુને ગોતવા પડે. હવે આમાં અમારે જો લગ્ન થઈ ગયા, 2 દીકરા થયા, હવે પૈસાની તકલીફ છે, હવે તું મને હચવાતી નથી, અમે તને વૃદ્ધાશ્રમ મૂક્યા, અમે પૈસા ભરતી બસ. માનો વાત્સલ્ય ભાવ ભગવાન કૃષ્ણ યશોદા માનો છેડો પકડ્યો છે. માં માગને કંઈક માગી લે. માને એમ કે નટખટ ટેવ છે કરવાની, કદાચ કરતો હોય છે. માં હું સાચું કહું છું, માગી લે. માં માગી લે ને, છેલ્લે એટલું જ બોલ્યા, માં માગી લે, મારે કઈ ગોકુળ મેળવાનું છે. ગોકુળ મેળવાનું જ્યાં શબ્દ કીધો ત્યાં યશોદા માતાના હડ ફાટી ગયા, ઢગલો થઈ ગયા ત્યાં ત્યાં. તો કે હું માગીશ તું આપી શકીશ? યશોદા મેં પ્રશ્ન કર્યો ભગવાન કૃષ્ણને કે બેટા હું માગીશ તું આપી શકીશ? હા માં, ચોક્કસ આપું. હું તમારો બ્રહ્મ, અને આપ માગો ને હું આપની ઈચ્છા પૂરી ન કરું તો મને કેટલી તકલીફ પડે. તો કે મને તારી દાસી બનાવી દે, આપી શકીશ? હઠ થઈ ગયા, ભગવાન થોભી ગયા છે, મુખારવિંદ મૌન થઈ ગયું છે. મને તારી દાસી બનાવી દે બેટા, તું ત્યાં જાય ને ત્યાં હું તારી ભેગી તારા કપડાં ધોઈશ, તારા વાસણ સાફ કરીશ, તને ખવડાવી રાંધીને, પણ તું મને તારી દાસી બનાવી રાખ. ભગવાન કૃષ્ણ તેથી હિબકો ભરી ગયા હતા. એટલે કીધું માં મારી એક પૂર્ણ લીલા પૂરી થઈ છે. ગોકુળની મારી આ લીલા પૂરી થઈ છે. મારે મથુરા જે કામ માટે મારો જન્મ થયો છે એ કામ માટે મારે મથુરા જવું છે. તું મને હસતા હસતા વિદાય પા. પણ નંદ ભગવાન નંદ રાજા મથુરામાં કૃષ્ણને પાછા તેડવા માટે આવે છે. ત્યારે કૃષ્ણ ભગવાન નંદની સાથે નથી જતા. માં યશોદા મથુરામાં મળવા જાય છે. કૃષ્ણના ચરણને નમસ્કારી કરી છે. માં બેસુદ થઈ છે. ઓહો, ખબર પડી ભગવાનને કે માં બેસુદ થઈ છે. માને ઊભા કર્યા છે. વચ્ચે માં હજી હું એક અવતાર લઈશ બસ તારા હાટો. એ આપણા લાલ બાપાના ઈષ્ટદેવ ભગવાન રામદેવ છે. અવતાર ધારણ કર્યો. મા યશોદાના બદલે માં મિનળ દે થયા. અજમલ નંદરાજાના બદલે અજમલદી થયા. બળદેવજીના બદલે વિરમદી થયા. અને એ પરંપરા ચાલુ થઈ અને જન્મ થયો. કાયલ પરમદી કંઈક 10મે દ્વારે આવ્યા હતા, 11 નેજા ચડાવ્યા હતા. બાબારામ 9મે એટલા માટે નેજા ચડાવ્યા હતા. એનો ખુલાસો કરું કે ભગવાન 10મે દ્વારે આવવાના હતા. આપણે લગ્ન જાન આવવાની હોય, છોકરા દીકરીને લગ્ન હોય, જાન આવવાની આગલેથી જાગવાનું શરૂ કરી દે. એને આગલે દિવસે જોજો ભાઈ કાંઈ તકલીફ નથી થઈ ને, કાંઈ રહી નથી ગયું ને, એમ ભગવાન જાગવાના હતા. 10મે દ્વારે આવવાના હતા એટલે નોમથી શરૂઆત કરી. એ નોમનો નેજો ચડ્યો છે.
આપણે પરિવારની સ્થિતિને સમજીને અગિયારસ રાખી છે કે ભાઈ એકમથી નોમ ગુરુદ્વારે નેજા ચડે છે તો કોઈ ભક્તો કદાચ ન આવી શકે તો આપણે કામ કરીએ કે અગિયારસ રાખીએ તો એ પણ અહીંયા પણ પ્રેરણાધામ આ ભાવથી અગિયારસથી શરૂ કર્યું. કોઈ જગતની અંદર કોઈ નેજાવાળાએ નેજાનું પૂજન નથી કરે એવું વહાણામ નાખીને ચડાવી દીધા છે. નેજા પૂજનથી જ ચડે, મંત્રોચ્ચારથી જ ચડે. કારણ કે શ્રીમુખી ભગવાન જ્યારે ગદગંગાને કીધું કે હે સાંભળો, મારો નેજામાં પણ વાસ છે, મારો ધૂપમાં પણ વાસ છે, મારો શ્રીફળમાં પણ વાસ છે, મારો જ્યોત જ્યોતિમાં વાસ છે. આ ધર્મને તમે આગળ ચલાવજો. જ્યારે જ્યારે તમે સમરશો ત્યારે હું હાજર હાજર થઈ જઈશ. એ આ ભાદરવો માસ પવિત્ર દિવસ અને આપણે કાયદાની પૂર્ણાવતી કરવાના છે. ફરી જાહે હવના પંખીડા ઉડી, હે પણ કંઈક લેતા જાજો, કંઈક લેતા જાજો. તમને ડબલ થાય તો મને ન આપતા, પણ તમે કંઈક લેતા જાતો પરિણામ ચોક્કસ આવશે. પરિણામ ચોક્કસ આવશે. એટલે ભરાઈ ગયો હોય હો, ચિંતા ન કરવી. ક્યાં વસંતી ક્યાં ગઈ? પૈસા દેતી નથી ને હાથ જોડ્યા કરે નકરા. વિશ્વાસ છે જ કામ થાય. પછી હું હોઉં, તમે હો, તમે મને કહો ને હું મારા ગુરુને કહો લી, એમાં હું તો હોચમાં હાવ ડિંગલ બિંગલ કહેવા. મારાથી તમારું કલ્યાણ થાય તો હું મારું બધું સાચું ન કરશું. તમે મને કહો, હું કહું કે મારાથી કંઈ થાય એવું નથી, આ મારા ભરોસે આવ્યા છે, તું મારા બાના નિપત રાખજે, તું મારા બાના નિપત રાખજે. અને નકર હું તારી ગાદીએ ભૂંડો લાગે એટલે એ મારે મને ભૂંડોનું લગાડવા હાટું એ કામ તમારું કરે છે. આસુ બાપુ નથી. હું ઈચ્છાના ઘરમાંથી આવ્યો છું, મોહ અને માયાના ઘરમાંથી આવ્યો છું, મમત્વના ઘરમાંથી આવ્યો છું, હું સંકલ્પ વિકલ્પના ઘરમાંથી આવ્યો છું. હું તમારું ભલું ન કરી શકું. તમારું ભલું કરવા માટે ગુરુ મહારાજને પ્રાર્થના કરી શકું, કારણ કે મને બાનું પહેરાવ્યું છે. કલેક્ટર ભલે મોટી દરજાનો હોય પણ એ મંત્રીનું માને. એમાં કલેક્ટર અમારા જેવા મંત્રીનું માને કે એ વાત છે. સર્વને સીતારામ, જય ગુરુરામ. કાલનો ટાઈમ થઈ ગયો એટલે હું નિંદર આવી જાય મજાની. હે વરી પાછા સવારે 5 વાગે ઉઠશું. જય ગુરુદેવ, જય સિયારામ. રોજ 5 માળા કરીને હું આજ નહીં ઘીરે જાઉં તે કંઈક લેતા જાજો, કંઈક લેતા. હવે શું લઈ જવું એ મને ખબર નથી. પછી તમારે જો ઠામ લઈ જાવ તો છૂટશે, પૈસા લઈ જાવ તો છૂટશે, આખી ગાડી ઉપાડી લઈ જાય તો છૂટ. અમારે એક ભગત એવા હતા કે બાપાને પૈસા ધરવા અમારી પાસે ઉછીના માગે. ધરવા બાપાને હોય, બાપુ હા 200 રૂપિયા પણ તારે બાપાને ધરવા અમારી પાસે કાંઈ છે, હા લઈ જાય. અને એ બાબા ટિકિટ ભાડું આપ, બાપા પૈસાનું પાકીટ પડી ગયું, લઈ જાય. તો આ ગિરનાર ભૂમિ ત્યાગની ભૂમિ છે. ગિરનાર ભૂમિ છે ત્યાગની ભૂમિ છે. આના મોટામાં મોટું એક તમને કારણ કહું કે ગિરનાર ભૂમિમાંથી કોઈ પૈસો કમાઈને કરોડપતિ ન થાય. અને કદાચ કોશિશ કરે તો એ નરસિંહ આંબનો દરવાજો બનાવ્યો છે ને એનાથી આગળ ન વધે. આ મારો 29 વર્ષનો દાખલો છે. 29 વર્ષનો મારો અનુભવ છે. કોઈ વિચાર કરે, હું એમ વિચાર કરું કે પ્રેરણાધામમાંથી 5-10 કરોડ કમાય અને રાજકોટ સરસ મજાના બંગલા બનાવી નાખું, એ શક્ય નથી. ખપ્પર જોગણી 64 જોગણીનો આ ખબર છે. અને એ સતયુગમાં અહીંયા બ્રહ્મખાઈ હતી અને બ્રહ્મખાઈ પૂરવા માટે ભગવાન પાસે બ્રહ્માજીએ વિનંતી કરી કે હે પ્રભુ, મારી બ્રહ્મખાઈમાં કંઈક જીવાત્માઓ મરી જાય છે, કૃપા કરી મારી ઉપર દ્રષ્ટિ કરો. હિમાલયના પુત્ર રેવતાચલને કીધું બેટા ગિરનાર જાઓ, એક શરતે જાઓ. પ્રશ્ન કર્યો છે દીકરાએ બાપને,
શું પણ તારે શું એક શરત છે મારી આરે? એક શરત મારી એટલી છે કે મારા પહાડ માથે 33 કરોડ દેવતાઓનો વાસ હોવો જોઈએ અને મારા ક્ષેત્રની અંદર જે 1 ગ્લાસ પાણી પાય એને 6 ગ્લાસનું પુણ્ય પડવું જોઈએ. આટલું તમે મને કહો તો હું જાઉં, નકર ન જાઉં. ભગવાન મંજૂર થયા છે, રજા આપી છે. રેવતાચલ મહારાજનું મૂળ નામ રેવતાચલ, પછી ગિરનાર પડ્યું. અહીંયા 1 રૂપિયો વાપરો એટલે 6 રૂપિયાનું પુણ્ય. આ શાસ્ત્રની વાત છે. આ ગિરનારની અંદર બધાને આવવા નથી મળતું. જેની ચિઠ્ઠીમાંથી ફાટી હોય ને, જેમાંથી પરવાનો લઈને આવ્યો હોય ને એ જ અહીં આવે. આટલા બાવલીઓ પરવાનો લઈને આવ્યો હતો એ કોઈને ખબર નહોતી. આટલા ગિરનારની રમણ રેતીમાં આળોટ્યો છે. જીવાત્માઓની સેવા કરી છે. ભૂખ્યાને રોટલો આપ્યો છે, દુખિયાને પ્રેમ આપ્યો છે, પોતાનાઓને વાલપ આપ્યો છે. આપી જ દીધું છે બધું એ. તોય અમને સંતોષ નહોતો. હજી 20 રૂમ બીજા બનાવવા, પૈસા કોઈ દેતું નથી. હવે ભાઈ હાલી શકતા નથી ને 20 રૂમને શું કરવા છે? કોઈ દિવસ ના નથી પાડી. જ્યારે જાઓ ત્યાં એમાં છેલ્લા સમયમાં તો મારે બહુ જાહો જલાલી હતી, પણ મેળ ન પડ્યો. કા હું જેટલું કહું એટલું મને આપતા. એક સમય એવો હતો, અને એક સમય એવો હતો મને કોઈ દી આપતાય નહીં. એટલે મારે ભજન લખવું પડ્યું કે કોડીના દામ નહોતા, કોડીના અને મારા માલ કરી દીધા. એટલા માટે આ ભજન મારા માથે લખેલું છે. કોઈને આનામાં ટકોર નથી. મારા પોતામાં અમારા કોડીના દામ નહોતા, માલામાલ કરી દીધા. અરે માગીને ખાતા જગતમાં ભંડાર ભરપૂર ભરી દીધા. ક ખને ખબર પડતી નથી ને કલમમાં શબ્દો આપી દીધા. કેમ ચલાવશો? કેવી રીતે ચાલશે? ડૉક્ટર તો રોપિયો ખોટો કીધો છે, બાપાએ નથી કીધો, પણ આપણે એમ હાલવું થોડુંક, આ શીખવું. આ કાલ તમારે ચલાવવાનું છે. વંશ પરંપરાગતની આ ગાદી છે. એ ખાસ અત્યારથી એ બાબતની મારે કેળવણી લેવી પડે. જેમ લાલબાપુ કહેતા હતા એમ મારા પછીનું જે ગાદીપતિ આવશે એને લાલબાપુ જ કહે છે. ભૂપતભાઈ નામ ભરવાનું નથી. આ વાતની બહુ જ મારા સંતાનોને, મારા વડીલો જે કોઈ હોય એને હું અત્યારથી કહેતો જાઉં. વાયલની કોને ખબર છે? હે સતગુરુ ભગવાન